જીતની ઉજવણીની શરૂઆત થઈ ચૂકી છે। ગોપાલ ઇટાલિયા 10,000 થી વધારે લીડ સાથે આગળ ચાલી રહ્યા છે અને અત્યારે 13 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે। અત્યારે જોઈ શકો છો કે અહીંયા કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જે રીતે હવે મતપેટીઓમાંથી મત ખુલ્યા છે, આજે જે કિસ્મત વિસાવદરની જનતાએ લખી છે તે કહેવાય રહી છે કે ભાઈ ઇકો ઝોનનો મુદ્દો હોય કે પછી અલગ અલગ મુદ્દાઓ હોય, તે તમામ મુદ્દાઓને લઈને આજે જે મતદાન થયું છે, કચકચાઈને મતદાન છે તે વિસાવદરની જનતાએ કર્યું છે। 54% આસપાસ આ મતદાન હતું, પરંતુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ છે તે 10,000 મતોથી પાછળ ચાલી રહ્યા છે। આપ સીધા આ જે દ્રશ્ય છે તે દ્રશ્ય જોઈ શકો છો કે મનોજભાઈ સોરઠિયા છે તે આપણી સાથે જોડાયેલા છે। મનોજભાઈ, ખાસ કરીને તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે હાલ જોઈ શકો છો વિસાવદરને લઈને તેઓ વાતચીત કરી રહ્યા છે કે કઈ રીતની જીતની ઉજવણી કરવાની છે, કઈ રીતે રોડમેપ રહેવાનું છે, કઈ રીતનું આયોજન રહેવાનું છે, તે તમામ બાબતોને લઈને। પણ હાલ જે પરિસ્થિતિ છે તમામમાં ઉત્સાહ અને આનંદનો માહોલ છે તે જોવાઈ રહ્યો છે અને અત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓની પણ આવવાની શરૂઆત થઈ ગઈ છે। આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રાજુભાઈ, શું કહેશો? કેવી રીતે તમે તો દાવો કરી રહ્યા હતા કે 15,000ની સરસાઈથી જીતશો ને હવે જે રીતે મતપેટીઓ ખુલ્લી છે અને વિસાવદરની જનતા જે તકદીર લખી છે, શું કહેશો? આ ભારતીય જનતા પાર્ટીનો અહંકાર તૂટ્યો છે। જે 30 વર્ષથી ચરમસીમાએ અહંકાર પહોંચી ગયો તો જે લોકો સમજતા પૈસાથી તમામ વસ્તુને ખરીદી શકાય, પૈસાથી મત મેળવી શકાય, દારૂથી મત મેળવી શકાય, જે લોકો સંગઠનની વાતો કરતા હતા, જે લોકો પોતાને દુનિયાની સૌથી મોટી પાર્ટી ગણાવતા, એને વિસાવદરની જનતાએ ગાલ પર થપાટ મારીને કહ્યું છે કે મતદારોની તાકાત શું છે। હું દાવા સાથે કહું છું 2027માં જે રાજકીય ઉથલપાથલ થવાની છે એ પરિવર્તનનો પાયો આજે 2025માં વિસાવદરમાં નખાણો છે। રાજુભાઈ, તમને પણ બહાર મૂકી દીધા હતા, એજન્ટ તરીકે તમે હતા, તમને છેલ્લા અંત સમયે જ્યારે મતદાનનો દિવસ હતો તે સમયે બહાર કાઢી દેવામાં આવ્યો હતો, તો આ બધી નીતિઓને કઈ રીતે જુઓ છો? તમામ તાનાશાહીઓની હદ ભારતીય જનતા પાર્ટી અને એના ઉમેદવારે તમામ તાનાશાહીઓની હદ વટાવી દીધી। એજન્ટ તરીકે હું હતો, ખરેખર જે જગ્યાએ દારૂ વેચાતો, આ દારૂ વેચાતો અમે ઉજાગર કર્યો કે ભાઈ ખરેખર આ રોડ પર દારૂ ઉતરે છે, તો મને કહેવામાં આવ્યું તમે ચૂંટણીના એજન્ટ છો, ઉમેદવારના એજન્ટ છો, તમારું કામ છે બૂથ પર જવાનું, તમારું કામ છે ઓફિસમાં હિસાબ લખવાનું, તમે શા માટે રોડ પર જઈને દારૂને ઉજાગર કર્યો, શા માટે દારૂ પર જનતા રેડ કરી, એની સજા મને આપવામાં આવી। ખરેખર જે લોકોએ દારૂ ઉતાર્યો છે એના પર કાર્યવાહી કરવાને બદલે જે વ્યક્તિએ દારૂ બતાવ્યો છે એના પર કાર્યવાહી કરવામાં આવી। આ ઈટનો જવાબ પથ્થરથી લોકશાહી ઢબે વિસાવદરની જનતાએ ભારતીય જનતા પાર્ટીને લોકશાહી ઢબે આ હિસાબ છરભર કરીને આપ્યો છે। ખેડૂત નેતા આપ રહ્યા છો, ખેડૂતોના કયા કયા પ્રશ્ન આપને વિસાવદરમાં જોવા મળ્યા અને ખાસ કરીને જે ઇકો ઝોનનો મુદ્દો તો એ મુદ્દાને કઈ રીતે જુઓ છો? ઇકો ઝોનના મુદ્દાની સાથે સૌની યોજનાના પાણીનો પણ મુદ્દો છે। વિસાવદરની જનતા ખરેખર તમામ મુદ્દાઓને લઈને પીડાઈ રહી હતી। આજે હું દાવા સાથે કહું છું પેરિસ હારી ગયું છે અને વિસાવદર જીતી ગયું છે। હવે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીનું શું કમિટમેન્ટ છે, વિસાવદરની જનતાને કઈ રીતે કાર્યપદ્ધતિ રહેશે? ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદર વિધાનસભા માટે તો ચોક્કસથી લડશે, તમામ સમાજ તમામ વર્ગ માટે ચોક્કસથી લડશે, પણ આખા ગુજરાતનો અવાજ બનીને ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં પહોંચશે। અચ્છા, તો અહીંયા વાત એવી હતી કે ભાઈ આમ આદમી પાર્ટી લોકોને ગેરમાર્ગે દોરી રહી છે, ઇકો ઝોન મુદ્દે ભ્રામક વાતો ફેલાઈ રહી છે, તો આ તમામ બાબતોને લઈને વાતો ગેરમાર્ગે દોરવાની ભ્રામક વાતો કરનારા લોકોના જે ગુરુજી છે, એના જે પાર્ટીના મુખ્ય વ્યક્તિ છે, આને જ 15 લાખ રૂપિયાનો ગેરમાર્ગે દોરીને વાયદો આપ્યો તો, આને જ 2 કરોડ રોજગારીનો વાયદો આપ્યો તો, કાળું નાણું લાવવાનો વાયદો આપ્યો તો। ગુજરાતની અંદર જેટલા પણ ભ્રષ્ટાચારીઓ મંત્રીઓ છે, દાવા સાથે કહીએ છીએ કે એને ખુલ્લા પાડવામાં આવશે આવનાર સમયમાં। આજે પણ બચુભાઈ ખાબડનો દીકરો ભ્રષ્ટાચારમાં પકડાયેલો છે, બચુભાઈ ખાબડ મંત્રી પદે ચાલુ છે। ભારતીય જનતા પાર્ટીને ભ્રષ્ટાચાર મુદ્દે કે કોઈને આક્ષેપ કરવા મુદ્દે કાંઈ ખરેખર એની પાસે કોઈ હક જ કે અધિકાર નથી કોઈને આક્ષેપ કરી શકે। ભારતીય જનતા પાર્ટીએ હલકાઈની તમામ હદો વટાવી દીધી છે। તમારો આ ઇલેક્શનનો કેવો અનુભવ રહ્યો ને? જે રીતે વાત કરીએ તો આમ આદમી પાર્ટીના નેતાઓ કહે છે કે જે વિકાસ નથી થયો, એમના ધારાસભ્ય હતા એવા આરોપો પણ લાગી રહ્યા છે, તો શું કહેશો? 2022માં તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા અહીંયા। સીધી વાત એ છે કે અહીંયા વાયદા વચનો ભારતીય જનતા પાર્ટી અને એના ઉમેદવારે ખૂબ આપ્યા। વિસાવદરને પેરિસ બનાવવાના સપના દેખાડ્યા, વિસાવદરમાં ચંદ્ર અને મંગળ ઉતારવાના સપના દેખાડ્યા, ફેકમ ફેક કરવામાં ભારતીય જનતા પાર્ટીએ પાછું વળીને નથી જોયું। ભારતીય જનતા પાર્ટી વતી જે સામાજિક આગેવાનો આવતા, જે ક્યારેય સમાજને ઉપયોગી નથી બન્યા, આવા આગેવાનો આવીને સમાજને ગુમરાહ કરવાના પણ પ્રયત્ન કરતા। સૌથી મોટી વાત એ છે કોંગ્રેસ ભાજપ સાથે મળીને લડ્યા, તેમ છતાં આજે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ગોપાલભાઈ ઇટાલિયા મજબૂતાઈથી જીત્યા છે। કોંગ્રેસ અને ભાજપને જડબાતોડ જવાબ આપ્યો છે અને વિસાવદર વિધાનસભાની મતદાતાઓએ કહ્યું છે
કે જનતાની તાકાત શું છે, મતદારોની તાકાત શું છે એ બતાવવાનું કોઈએ કામ કર્યું હોય તો વિસાવદરની જનતાએ કર્યું છે, જેનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. વિસાવદરની દિશાને દશા કઈ રીતે બદલાશે? ગોપાલ ઇટાલિયા કયા રોડમેપ સાથે આગળ વધવાના છે? કયા કયા કામો હવે પ્રજાના હિતના કરવાના છે? ગોપાલભાઈ ઇટાલિયાએ સોગંદનામું કરીને આપ્યું છે કે આ 15 મુદ્દાને લઈને હું પહેલા આ 15 મુદ્દાને પ્રાયોરિટી આપીશ. એ મુદ્દાઓને લઈને ગોપાલભાઈ ઇટાલિયા ચોક્કસથી લડશે, પણ માત્ર વિસાવદર પૂરતા નહીં. ગોપાલભાઈ ઇટાલિયા ગુજરાતના તમામ સમાજ માટે, ગુજરાતના તમામ વર્ગ માટે અને ગુજરાતના ખેડૂતો માટે આવનાર સમયમાં ગોપાલ ઇટાલિયા લડશે. રોડ પર લડાઈ લડતા આજ દિવસ સુધી ગોપાલભાઈ, અમે વિધાનસભામાં પણ ગોપાલભાઈ ઇટાલિયા લડશે. રાજુભાઈ કરપડા જે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા છે, ખેડૂત નેતા છે, તેમણે જે રીતે વાત કરી છે કે આજે જે જીત થઈ છે તે આમ આદમી પાર્ટી માટે ખૂબ જ ઐતિહાસિક જીત છે, કેમ કે જે પરિસ્થિતિ બની હતી, વિસાવદરના સમીકરણો જે બન્યા હતા તે ખૂબ જ રસપ્રદ રહ્યા હતા અને આમ આદમી પાર્ટીએ પહેલાથી જ તડામાર તૈયારીઓ કરી લીધી હતી. તેમને ખબર હતી કે બખ્તર પહેરીને હવે જંગમાં ઉતરવાનું છે. 2 મહિના પહેલા જ એ જંગની તૈયારી થઈ ચૂકી હતી અને તેના ક્યાંક ને ક્યાંક આ પરિણામો છે તે દેખાઈ રહ્યા છે કે જ્યાં 10,000 થી વધારે લીડ સાથે ગોપાલ ઇટાલિયા આગળ દેખાઈ રહ્યા છે. દર્શક મિત્રો, પણ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય.